સિંચતાથી સિંચતા આ અર્જુન એ તે ગરીબ માણસને ઓળખી ગયા અને જે ગરીબ માણસ હતો એ પણ અર્જુનને ઓળખી ગયો. અને આ અર્જુને પેલા માણસને પૂછ્યું કે આ મકાન કોનું છે? ત્યારે પેલો જે માણસ હતો પહેલાં જે ઝૂંપડીની અંદર રહેતો તાડપત્રીની અંદર એ કહેવા લાગ્યો કે મારું મકાન છે. તો પછી કહે કે આ બધું તે ક્યાંથી મેળવ્યું એમ. ત્યારે એ પેલો ગરીબ માણસ હતો એ પોતે કહેવા લાગ્યો કે એક વખત તમે અહીંયા આવ્યા હતા તે દિવસ જ મારી ગાય ખોવાઈ હતી, એટલે હું નિરાધાર બની ગયો હતો. પછી મેં ઉચ્ચ વિચાર કર્યો કે હવે આમ બેસી રહેવાથી મારું જીવન ગુજરાન આ મારી પત્ની અને બાળકોનું ચાલે નહીં, હું શાની અંદરથી ગુજરાન ચલાવીશ. એટલે મેં વેપાર ધંધો કરવાનું શરૂ કર્યું. એટલે વેપારની અંદરથી મને સારા એવા પૈસા મળ્યા. એટલે પછી મેં આ એક સારું મકાન બાંધ્યું અને આ જમીન પણ